શું તમને પણ ક્યારેક એવું લાગે છે કે તમે બધાને ખુશ રાખવાની કોશિશ કરો છો, છતાં કોઈ તમારી કદર નથી કરતું? શું તમે સંબંધો સાચવીને થાકી ગયા છો, છતાં એકલા પડી ગયા છો? જો તમારો જવાબ હા છે, તો આજનો આ વિડિયો ઈશ્વરે ખાસ તમારા માટે જ મોકલ્યો છે. આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણના એવા અમૂલ્ય ઉપદેશ જે તમને અંદરથી પથ્થર જેવા મજબૂત બનાવી દેશે. બસ એક વિનંતી છે મિત્રો, આ વિડિયોને અંત સુધી જોજો, કારણ કે આમાં કહેવાયેલું એક વાક્ય પણ તમારી આખી જિંદગી બદલવાની તાકાત રાખે છે. તો ચાલો મનને શાંત કરીએ અને શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આપ સૌનું અમારી ચેનલ શ્રેષ્ઠ સુવિચાર હાર્દિક સ્વાગત છે. તમારા આત્મસન્માનથી વિશેષ બીજું કંઈ નથી. ખુશ રહેવાનો કોઈ રસ્તો નથી, બલકે ખુશ રહેવું જ એક રસ્તો છે. તમે તમારી ખુશીઓને જેટલી બીજાના વિચારો સાથે જોડશો, એટલા જ દુઃખી રહેશો. દુનિયાની પરવા કરવાનું છોડી દો, કારણ કે લોકો ક્યારેય પૂરેપૂરા સંતુષ્ટ નથી થતા. જો તમે ગરીબ હશો તો લોકો કહેશે મહેનત કરો. જો તમે મહેનત કરીને અમીર બની ગયા તો લોકો કહેશે કે તમે અભિમાની થઈ ગયા છો. જો તમે બધાને ખુશ રાખવાની કોશિશ કરશો તો લોકો કહેશે કે તમે દેખાડો કરો. જો તમે તમારી ખુશી માટે જીવવા લાગશો તો લોકો કહેશે કે તમે સ્વાર્થી છો. એટલે બીજાની વાતો પર ધ્યાન આપવાનું છોડી દો અને એ જ કરો જે તમને સાચું લાગે. સફળતાનો રસ્તો સરળ નથી હોતો, પણ જે લોકો હાર માની લે છે તેઓ ક્યારેય આગળ નથી વધી શકતા. જે લોકો પોતાની જાત પર ભરોસો રાખે છે તેઓ મુશ્કેલ હાલાતમાં પણ પોતાનો રસ્તો બનાવી લે છે. એટલે પોતાને ક્યારેય નબળા ન સમજો. તમારી કાબિલિયતને ઓળખવાવાળા બહુ ઓછા હશે, પણ તમને નીચા દેખાડવાવાળા ઘણા મળશે. જે લોકો પોતે કંઈ નથી કરી શકતા તેઓ તમને પણ રોકવાની કોશિશ કરશે. એટલે ફક્ત પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો અને દુનિયાને પોતાના કામથી જવાબ આપો. જે લોકો મનમાં વસે છે તેમને સાચવીને રાખો, અને જે મનથી ઉતરી ગયા છે તેમનાથી સાવધાન રહો. કારણ કે સંબંધો ફક્ત દેખાડા માટે નથી હોતા, તેને સાચા મનથી નિભાવવા પડે છે. દરેક સંબંધ દિલથી જોડાયેલો નથી હોતો. અમુક સંબંધો ફક્ત સ્વાર્થ માટે નિભાવવામાં આવે છે. એટલે એ સમજવું જરૂરી છે કે કોણ તમારા માટે સાચું છે અને કોણ ફક્ત સમય પસાર કરવા માટે તમારી સાથે છે. ક્યારેક દૂર ચાલ્યા જવું જ સારું હોય છે, કારણ કે અમુક લોકો તમારી હાજરીની કિંમત ત્યારે જ સમજે છે જ્યારે તમે તેમનાથી દૂર થઈ જાઓ છો. અપમાનનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો પોતે શરમાઈ જાય. તમારે કોઈને નીચા દેખાડવાની જરૂર નથી, બસ પોતાની સફળતાથી તેમને જવાબ આપો. જો તમને લાગે છે કે કોઈ તમને હળવાશમાં લઈ રહ્યું છે, તો તેમને એ ન બતાવો કે તમે કેટલા પરેશાન છો, પણ એ બતાવો કે તમે તેમનાથી ક્યાંય વધારે મજબૂત છો. લોકો એ જ જુએ છે જે તમે તેમને બતાવો છો. એટલે પોતાની તકલીફો દુનિયાની સામે ન મૂકો, પણ તેને તમારી તાકાત બનાવી લો. બીજાની પાસે તમારી સમસ્યાનો ઉકેલ નથી હોતો, તેમની પાસે ફક્ત સૂચનો હોય છે. એટલે તમારી પરેશાનીઓનો ઉકેલ જાતે જ લાવો. દુનિયા તમને કહેશે કે શું સાચું છે અને શું ખોટું, પણ અંતમાં એ જ થશે જે તમારા કર્મો નક્કી કરશે. એટલે પોતાની જાત પર ભરોસો રાખો અને પોતાનો રસ્તો જાતે બનાવો. કોઈને પાડવામાં સમય બરબાદ ન કરો, કારણ કે જે બીજાને પાડવામાં લાગેલા રહે છે તેઓ પોતે ક્યારેય ઉપર નથી ઉઠી શકતા. તમારી સફળતાનો સૌથી મોટો જવાબ એ છે કે તમે એ લોકોથી ક્યાંય આગળ નીકળી જાઓ જેમણે તમને ક્યારેય નબળા સમજ્યા હતા. એટલે પોતાને સાબિત કરવાની જરૂર નથી, ફક્ત મહેનત કરો અને આગળ વધો. જે લોકો તમને નીચે પાડવાની કોશિશ કરે છે તેઓ પોતે પણ ઉપર નથી જઈ શકતા. એટલે એવા લોકોની પરવાહ ન કરો જે તમારી નિષ્ફળતાની રાહ જોઈ રહ્યા છે. પોતાની જિંદગી પોતાની રીતે જીવો, કારણ કે અંતમાં તમારે જ તેનો હિસાબ આપવાનો છે. જે લોકો તમારાથી બળે છે તેઓ પોતે ક્યારેય ખુશ નથી રહી શકતા. એટલે તેમની વાતોને દિલ પર ન લો અને પોતાની સફર ચાલુ રાખો. પાણીની અમુક બૂંદો ન જાણેને ક્યારની પાપણો પર રોકાયેલી છે, ના કંઈ કહે છે ના વહે છે. જેમ મનની અમુક ન કહેલી વાતો જે અંદરને અંદર ઓગળતી રહે છે. જિંદગી પણ કંઈક એવી જ હોય છે. ક્યારેક વહેવાનું મન થાય છે તો ક્યારેક થંભી જવાનું. અહીં પળભરની મુલાકાત પર વિશ્વાસ ન કરતા, કારણ કે જ્યારે જરૂર પૂરી થઈ જાય છે ત્યારે લોકો વર્ષો જૂના સંબંધો પણ ભૂલી જાય છે. જેમના માટે તમે તમારા દિલને તકલીફ આપી, એ જ લોકો તમને મુશ્કેલ સમયમાં એકલા છોડી જાય છે. મને બધાને ખુશ રાખવાનો બહુ શોખ હતો, પણ ભાન ત્યારે આવ્યું જ્યારે પોતાની જરૂર વખતે પોતાને એકલો જોયો. શ્રી કૃષ્ણ કહે છે જીવન ખૂબ સુંદર છે, તેને વધુ સુંદર બનાવો. પણ તેનું અસલી સૌંદર્ય ફક્ત સંબંધોમાં વસેલું છે. મન એવું રાખો કે કોઈને ખરાબ ન લાગે, દિલ એવું રાખો કે કોઈને દુખી ન કરે, સ્પર્શ એવો રાખો કે કોઈને દર્દ ન થાય, અને સંબંધ એવો રાખો કે તેનો અંત ન આવે. પરંતુ શું આ શક્ય છે? ના, કારણ કે જે સંબંધોમાં સચ્ચાઈ નથી હોતી ત્યાં ગમે તેટલી કોશિશ કરી લો, અંત આવી જ જાય છે.
ખામોશી ક્યારેક સમજદારી હોય છે તો ક્યારેક મજબૂરી. એ ક્યાંક નજદીકતા વધારે છે તો ક્યાંક અંતર. કદર અને સમય બંને કમાલના હોય છે. જેની કદર કરો એ સમય નથી આપતા અને જેને સમય આપો એ કદર નથી કરતા. માણસનો સ્વભાવ જ કંઈક એવો છે. મળતા પહેલાં તડપે છે અને મળ્યા પછી તેની કદર નથી કરતો. આ જ એ નબળાઈ છે જે માણસને ક્યાંયનો નથી છોડતી, ના ઘરનો ના ઘાટનો. આ દુનિયામાં લોકો ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમને તમારી જરૂર હોય છે, અને જ્યારે તેમની જરૂર પૂરી થઈ જાય છે તો તમને એકલા છોડી દે છે. એટલે સંબંધોને જબરજસ્તી નિભાવવાની જરૂર નથી. જે જોડાવા માંગે છે તેની સાથે જોડાઈ જાઓ અને જે છૂટવા માંગે છે તેને જવા દો. સિદ્ધાંતો સાથે જીવશો તો દિલ હળવું રહેશે અને દિવસ ભારે. જે મળ્યું નથી તેને પામવાની ઈચ્છા જરૂર કરજો, પણ જે મળ્યું છે તેની કદર કરવાનું ક્યારેય ભૂમતા નહીં, કારણ કે લાલચમાં માણસ પોતાનું અસ્તિત્વ પણ ખોઈ બેસે છે. ગમે તે થઈ જાય પણ જે કદર ન કરે તેના માટે ક્યારેય રડવું નહીં. વધારે કોશિશો પણ સારી નથી હોતી. ક્યારેક પોતાને બાળવા કરતાં સારું છે કે અંધારામાં પ્રકાશની શોધ છોડી દેવી. ગર્વ કરો પણ અભિમાન નહીં. જીવનમાં જો આપણે બીજાની સફળતાનો સ્વીકાર નથી કરતા તો તે ઈર્ષા બની જાય છે, અને જો સ્વીકાર કરી લઈએ તો એ જ પ્રેરણા બની જાય છે. તમે અશાંત એટલે છો કારણ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ ભાડી રહ્યા છો. ક્યારેક વિચાર્યું છે, રીમઝીમ તો છે પણ શ્રાવણ ગાયબ છે. બાળકો તો છે પણ બાળપણ ગાયબ છે. પોતાનાઓની ભીડ તો છે પણ પોતાનાપણું ક્યાંક ખોવાઈ ગયું છે. આ જમાનાની અજીબ રીત છે, જ્યાં લોકો સંબંધ નિભાવવા કરતાં દેખાડવામાં વધારે માને છે. જે કંઈ પણ મળ્યું છે તેના પર ઘમંડ ન કરો અને બીજાથી ઈર્ષા પણ ન કરો. ઘમંડ અને ઈર્ષા કરવાવાળાને ક્યારેય મનની શાંતિ નથી મળતી. જો કંઈક પામવું છે તો સ્વયં પર ભરોસો કરો. દુનિયાના સહારે જેટલા પણ સાચા અને સારા હોવ, આખરે સાથ છોડી જ જાય છે. પણ જે દગો ખાધા પછી અને દુઃખ સહન કર્યા પછી પણ ખોટા રસ્તે નથી જતો, એ જ અંતમાં વિજેતા બને છે. કારણ કે ભગવાનની નજરમાં એ જ સૌથી પ્રિય હોય છે જે પડીને પણ પોતાના સાચા રસ્તા પરથી નથી ભટકતો. મનના બધા રહસ્યો દરેકને કહેવા અયોગ્ય છે, કારણ કે ક્યારે કોણ મિત્રમાંથી શત્રુ બની જાય એ કહેવું અશક્ય છે. દુનિયામાં ભરોસો સૌથી કિંમતી વસ્તુ છે, પણ આ જ વસ્તુ સૌથી સસ્તી પણ થઈ જાય છે જ્યારે તેને ખોટા માણસને સોંપી દેવામાં આવે છે. લોકો ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમને તમારાથી કોઈ લાભ હોય છે, પણ જે દિવસે તેમને કોઈ બીજો સારો વિકલ્પ મળી જાય છે એ જ દિવસે તેઓ તમને છોડીને આગળ વધી જાય છે. એટલે સંબંધોને જબરજસ્તી નિભાવવાની જરૂર નથી. જે જોડાવા માંગે છે તેની સાથે જોડાઈ જાઓ અને જે છૂટવા માંગે છે તેને જવા દો. સિદ્ધાંતો સાથે જીવશો તો દિલ હળવું રહેશે અને દિવસ ભારે. જે મળ્યું નથી તેને પામવાની ઈચ્છા જરૂર કરજો, પણ જે મળ્યું છે તેની કદર કરવાનું ક્યારેય ભૂમતા નહીં, કારણ કે લાલચમાં માણસ પોતાનું અસ્તિત્વ પણ ખોઈ બેસે છે. ગમે તે થઈ જાય પણ જે કદર ન કરે તેના માટે ક્યારેય રડવું નહીં. વધારે કોશિશો પણ સારી નથી હોતી. ક્યારેક પોતાને બાળવા કરતાં સારું છે કે અંધારામાં પ્રકાશની શોધ છોડી દેવી. ગર્વ કરો પણ અભિમાન નહીં. જીવનમાં જો આપણે બીજાની સફળતાનો સ્વીકાર નથી કરતા તો તે ઈર્ષા બની જાય છે, અને જો સ્વીકાર કરી લઈએ તો એ જ પ્રેરણા બની જાય છે. તમે અશાંત એટલે છો કારણ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ ભાડી રહ્યા છો. ક્યારેક વિચાર્યું છે, રીમઝીમ તો છે પણ શ્રાવણ ગાયબ છે. બાળકો તો છે પણ બાળપણ ગાયબ છે. પોતાનાઓની ભીડ તો છે પણ પોતાનાપણું ક્યાંક ખોવાઈ ગયું છે. આ જમાનાની અજીબ રીત છે, જ્યાં લોકો સંબંધ નિભાવવા કરતાં દેખાડવામાં વધારે માને છે. જે કંઈ પણ મળ્યું છે તેના પર ઘમંડ ન કરો અને બીજાથી ઈર્ષા પણ ન કરો. ઘમંડ અને ઈર્ષા કરવાવાળાને ક્યારેય મનની શાંતિ નથી મળતી. જો કંઈક પામવું છે તો સ્વયં પર ભરોસો કરો. દુનિયાના સહારે જેટલા પણ સાચા અને સારા હોવ, આખરે સાથ છોડી જ જાય છે. પણ જે દગો ખાધા પછી અને દુઃખ સહન કર્યા પછી પણ ખોટા રસ્તે નથી જતો, એ જ અંતમાં વિજેતા બને છે. કારણ કે ભગવાનની નજરમાં એ જ સૌથી પ્રિય હોય છે જે પડીને પણ પોતાના સાચા રસ્તા પરથી નથી ભટકતો. મનના બધા રહસ્યો દરેકને કહેવા અયોગ્ય છે, કારણ કે ક્યારે કોણ મિત્રમાંથી શત્રુ બની જાય એ કહેવું અશક્ય છે. દુનિયામાં ભરોસો સૌથી કિંમતી વસ્તુ છે, પણ આ જ વસ્તુ સૌથી સસ્તી પણ થઈ જાય છે જ્યારે તેને ખોટા માણસને સોંપી દેવામાં આવે છે. લોકો ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમને તમારાથી કોઈ લાભ હોય છે, પણ જે દિવસે તેમને કોઈ બીજો સારો વિકલ્પ મળી જાય છે એ જ દિવસે તેઓ તમને છોડીને આગળ વધી જાય છે. એટલે સંબંધોને જબરજસ્તી નિભાવવાની જરૂર નથી. જે જોડાવા માંગે છે તેની સાથે જોડાઈ જાઓ અને જે છૂટવા માંગે છે તેને જવા દો. સિદ્ધાંતો સાથે જીવશો તો દિલ હળવું રહેશે અને દિવસ ભારે. જે મળ્યું નથી તેને પામવાની ઈચ્છા જરૂર કરજો, પણ જે મળ્યું છે તેની કદર કરવાનું ક્યારેય ભૂમતા નહીં, કારણ કે લાલચમાં માણસ પોતાનું અસ્તિત્વ પણ ખોઈ બેસે છે. ગમે તે થઈ જાય પણ જે કદર ન કરે તેના માટે ક્યારેય રડવું નહીં.
વધારે કોશિશો પણ સારી નથી હોતી. ક્યારેક પોતાને બાળવા કરતાં સારું છે કે અંધારામાં પ્રકાશની શોધ છોડી દેવી. ગર્વ કરો પણ અભિમાન નહીં. જીવનમાં જો આપણે બીજાની સફળતાનો સ્વીકાર નથી કરતા તો તે ઈર્ષા બની જાય છે, અને જો સ્વીકાર કરી લઈએ તો એ જ પ્રેરણા બની જાય છે. તમે અશાંત એટલે છો કારણ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ ભાડી રહ્યા છો. ક્યારેક વિચાર્યું છે, રીમઝીમ તો છે પણ શ્રાવણ ગાયબ છે. બાળકો તો છે પણ બાળપણ ગાયબ છે. પોતાનાઓની ભીડ તો છે પણ પોતાનાપણું ક્યાંક ખોવાઈ ગયું છે. આ જમાનાની અજીબ રીત છે, જ્યાં લોકો સંબંધ નિભાવવા કરતાં દેખાડવામાં વધારે માને છે. જે કંઈ પણ મળ્યું છે તેના પર ઘમંડ ન કરો અને બીજાથી ઈર્ષા પણ ન કરો. ઘમંડ અને ઈર્ષા કરવાવાળાને ક્યારેય મનની શાંતિ નથી મળતી. જો કંઈક પામવું છે તો સ્વયં પર ભરોસો કરો. દુનિયાના સહારે જેટલા પણ સાચા અને સારા હોવ, આખરે સાથ છોડી જ જાય છે. પણ જે દગો ખાધા પછી અને દુઃખ સહન કર્યા પછી પણ ખોટા રસ્તે નથી જતો, એ જ અંતમાં વિજેતા બને છે. કારણ કે ભગવાનની નજરમાં એ જ સૌથી પ્રિય હોય છે જે પડીને પણ પોતાના સાચા રસ્તા પરથી નથી ભટકતો. મનના બધા રહસ્યો દરેકને કહેવા અયોગ્ય છે, કારણ કે ક્યારે કોણ મિત્રમાંથી શત્રુ બની જાય એ કહેવું અશક્ય છે. દુનિયામાં ભરોસો સૌથી કિંમતી વસ્તુ છે, પણ આ જ વસ્તુ સૌથી સસ્તી પણ થઈ જાય છે જ્યારે તેને ખોટા માણસને સોંપી દેવામાં આવે છે. લોકો ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમને તમારાથી કોઈ લાભ હોય છે, પણ જે દિવસે તેમને કોઈ બીજો સારો વિકલ્પ મળી જાય છે એ જ દિવસે તેઓ તમને છોડીને આગળ વધી જાય છે. એટલે સંબંધોને જબરજસ્તી નિભાવવાની જરૂર નથી. જે જોડાવા માંગે છે તેની સાથે જોડાઈ જાઓ, અને જે છૂટવા માંગે છે તેને જવા દો. સિદ્ધાંતો સાથે જીવશો તો દિલ હળવું રહેશે અને દિવસ ભારે. જે મળ્યું નથી તેને પામવાની ઈચ્છા જરૂર કરજો, પણ જે મળ્યું છે તેની કદર કરવાનું ક્યારેય ભૂમતા નહીં, કારણ કે લાલચમાં માણસ પોતાનું અસ્તિત્વ પણ ખોઈ બેસે છે. ગમે તે થઈ જાય પણ જે કદર ન કરે તેના માટે ક્યારેય રડવું નહીં. વધારે કોશિશો પણ સારી નથી હોતી. ક્યારેક પોતાને બાળવા કરતાં સારું છે કે અંધારામાં પ્રકાશની શોધ છોડી દેવી. ગર્વ કરો પણ અભિમાન નહીં. જીવનમાં જો આપણે બીજાની સફળતાનો સ્વીકાર નથી કરતા તો તે ઈર્ષા બની જાય છે, અને જો સ્વીકાર કરી લઈએ તો એ જ પ્રેરણા બની જાય છે. તમે અશાંત એટલે છો કારણ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ ભાગી રહ્યા છો. ક્યારેક વિચાર્યું છે, રીમઝીમ તો છે પણ શ્રાવણ ગાયબ છે. બાળકો તો છે પણ બાળપણ ગાયબ છે. પોતાનાઓની ભીડ તો છે પણ પોતાનાપણું ક્યાંક ખોવાઈ ગયું છે. આ જમાનાની અજીબ રીત છે, જ્યાં લોકો સંબંધ નિભાવવા કરતાં દેખાડવામાં વધારે માને છે. જે કંઈ પણ મળ્યું છે તેના પર ઘમંડ ન કરો અને બીજાથી ઈર્ષા પણ ન કરો. ઘમંડ અને ઈર્ષા કરવાવાળાને ક્યારેય મનની શાંતિ નથી મળતી. જો કંઈક પામવું છે તો સ્વયં પર ભરોસો કરો. દુનિયાના સહારે જેટલા પણ સાચા અને સારા હોવ, આખરે સાથ છોડી જ જાય છે. પણ જે દગો ખાધા પછી અને દુઃખ સહન કર્યા પછી પણ ખોટા રસ્તે નથી જતો, એ જ અંતમાં વિજેતા બને છે. કારણ કે ભગવાનની નજરમાં એ જ સૌથી પ્રિય હોય છે જે પડીને પણ પોતાના સાચા રસ્તા પરથી નથી ભટકતો. મનના બધા રહસ્યો દરેકને કહેવા અયોગ્ય છે, કારણ કે ક્યારે કોણ મિત્રમાંથી શત્રુ બની જાય એ કહેવું અશક્ય છે. દુનિયામાં ભરોસો સૌથી કિંમતી વસ્તુ છે, પણ આ જ વસ્તુ સૌથી સસ્તી પણ થઈ જાય છે જ્યારે તેને ખોટા માણસ સોંપી દેવામાં આવે. લોકો ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તેમને તમારાથી કોઈ લાભ હોય છે, પણ જે દિવસે તેમને કોઈ બીજો સારો વિકલ્પ મળી જાય છે તે જ દિવસે તેઓ તમને છોડીને આગળ વધી જાય છે. એટલે પોતાના મનની દરેક વાત કોઈને ન કહો. પોતાના દિલના દરવાજા દરેક માટે ન ખોલો, કારણ કે આ દુનિયા ભાવનાઓની નહીં પણ સ્વાર્થનું બજાર બની ચૂકી છે. જ્યારે પરમાત્માને તમારાથી સાચો પ્રેમ હોય છે તો તે તમારા જીવનમાંથી એ તમામ લોકોને દૂર કરી દે છે જે તમારા લાયક નથી હોતા. તમે તેને દુઃખ સમજો છો, પણ તે તમારી રક્ષા કરે છે. ઘણીવાર જે આપણે ગુમાવવું પડે છે તે વાસ્તવમાં આપણું નુકસાન નહીં, પણ આપણા માટે કોઈ વણજોઈતી મુસીબતથી છુટકારો હોય છે. એટલે દરેક વિયોગ પર દુઃખ ન કરો. દરેક વિખૂટા પડનાર માટે રડો નહીં, કારણ કે જે ગયું તે તમારી સાથે ચાલવાને લાયક ન હતું. શ્રીકૃષ્ણ કહે છે, જિંદગી ખુશ રહીને જીવો, કારણ કે રોજ સાંજે ફક્ત સૂરજ જ નથી આથમતો, પણ તમારી અનમોલ જિંદગી પણ એક દિવસ ઓછી થઈ જાય છે. સમય ક્યારેય કોઈના માટે નથી રોકાતો, અને જે આ સત્યને સમજી જાય છે એ જ પોતાની જિંદગીને સાર્થક બનાવી શકે છે. દરેક સવાર એક નવી તક લઈને આવે છે, પણ આપણે તેને નકામી ચિંતાઓમાં ગુમાવી દઈએ છીએ. સફળતાનો અસલી મંત્ર માત્ર મહેનત નથી, પણ પવિત્રતા, ધીરજ અને મક્કમતા પણ છે. આ ત્રણેય વગર સફળતા અધૂરી. સંગ કરો સંતોનો, કારણ કે રાજા ક્યારે રડાવી દે તે કોઈ નથી જાણતું, પણ સંતનો સંગ તમને ક્યારે હરી એટલે કે ભગવાન સાથે મિલાવી દે તે પણ નક્કી નથી.
સાચું માર્ગદર્શન માણસને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે, પણ એ સમજવું જરૂરી છે કે સાચો માર્ગદર્શક કોણ છે, કારણ કે આ દુનિયામાં જ્ઞાનના નામે ભ્રમ વેચવાવાળા પણ ઘણા છે. કર્મ જ જીવનની સાચી મૂડી છે. જ્યારે પુણ્ય ખતમ થાય છે ત્યારે રાજાને પણ ભીખ માંગવી પડે છે, અને જ્યારે પાપ વધી જાય છે તો એક સાધારણ વ્યક્તિ પણ રાજા બની જાય છે. એટલે કોઈની સાથે છળ કપટ ન કરો, કારણ કે કર્મનો થપ્પડ એટલો ભયંકર હોય છે કે જ્યારે તે પડે છે ત્યારે માણસ વિચારી પણ નથી શકતો કે તેનું પુણ્ય ક્યારે ખતમ થઈ ગયું. ચહેરા પર સાચી ખુશી ત્યારે આવે છે જ્યારે આંખોમાં શાંતિ હોય છે, અને શાંતિ ત્યારે મળે છે જ્યારે આપણે આપણા મન મુજબ જીવન જીવીએ છીએ. ખુદની ઓળખ બનાવવામાં જે આનંદ છે તે કોઈના પડછાયા બનવામાં. દુનિયામાં હજારો દીવા એક સળગતા દીવાથી રોશન કરી શકાય છે, છતાં પણ તે દીવાનો પ્રકાશ ઓછો નથી થતો. એ જ રીતે ખુશીઓ વહેંચવાથી વધે છે, ઓછી નથી થતી. પણ એ સમજવું જરૂરી છે કે દરેક કોઈ તમારી ખુશીઓનો હકદાર નથી હોતો. અમુક લોકો ફક્ત તમારા અજવાળામાં ચાલવા માંગે છે, પણ અંધકારમાં તમારો સાથ છોડી દે છે. ત્યાગ વગર કંઈ પણ પામવું શક્ય નથી. આ દુનિયા લેવડ-દેવડનો નિયમ માને છે, પણ સચ્ચાઈ એ છે કે દરેક મોટી વસ્તુ માટે કંઈક ગુમાવવું પડે છે. એક શ્વાસ લેવા માટે પણ પહેલા શ્વાસ છોડવો પડે છે. તો પછી જીવનમાં કંઈક મોટું પામવા માટે કંઈક ત્યાગવું કેમ અશક્ય લાગે છે? લોકો કહે છે કે બધું નસીબનો ખેલ છે, પણ નસીબ કંઈ નથી. આ આપણા કર્મોનો જ હિસાબ-કિતાબ છે. હે કાન્હા, ખબર નથી મારી આંખોને કોની તલાશ છે. બસ તમને જોઉં છું તો નજર સ્થિર થઈ જાય છે, મન શાંત થઈ જાય છે. આ પ્રેમ જ તો છે જેમાં તેમાં બધી બેચેનીઓ સમાપ્ત થઈ જાય છે. પણ પ્રેમ કેવળ જોવાથી નહીં, સમજવાથી થાય છે. તમારી જિંદગીમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે તેના માટે ફક્ત અને ફક્ત તમે પોતે જવાબદાર છો. આ વાત જેટલી જલ્દી સમજી લેશો, જિંદગી એટલી જ સરળ થઈ જશે. શ્રીકૃષ્ણનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ જ છે કે બંધાયેલા નિયમો પર ન ચાલો. જ્યારે જેવી પરિસ્થિતિ આવે તેના અનુરૂપ ઢળી જાઓ અને આગળ વધો. દરેક પરિસ્થિતિનું સમાધાન છે, પણ તે સમાધાન તમારા વિચારવાની રીતમાં છુપાયેલું છે. એવા લોકોની વાત બિલકુલ ન સાંભળો જે તમને સમજ્યા વગર જ તમને જ્ઞાન આપવા બેસી જાય છે. જ્ઞાન એ જ ઉપયોગી હોય છે જે અનુભવથી આવે છે, નહીં કે એ વાતો જે બસ કહેવા ખાતર કહેવામાં આવી હોય. જીવનમાં શીખ એમનાથી જ લ્યો જે પોતે સંઘર્ષોમાંથી પસાર થયા હોય, જેમણે પડીને ઉઠતા શીખ્યું હોય અને જે હાલાતની આગમાં તપીને નિખર્યા હોય. કારણ કે એક ક્ષણ આખો દિવસ બદલી શકે છે, એક દિવસ આખી જિંદગી બદલી શકે છે, અને એક જિંદગી પૂરા વિશ્વને બદલી શકે છે. કોઈ પણ પરિસ્થિતિ તમને જેટલી વધારે તકલીફ આપે છે તેનાથી ક્યાંય વધારે તે તમને મજબૂત પણ બનાવી દે છે. દર્દ એક શિક્ષકની જેમ હોય છે, જે આપણને એ શીખવે છે જે દુનિયાની કોઈ ચોપડી નથી શીખવી શકતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે મૂર્ખને ક્યારેય જ્ઞાન ન આપવું જોઈએ, કારણ કે સત્ય તેમના માટે ઝેર સમાન કડવું હોય છે. સત્યને કેવળ એ જ ગ્રહણ કરી શકે છે જે તેને સમજવા માટે તૈયાર હોય અને જે તેને સહન કરવાની ક્ષમતા રાખતો હોય. આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ન હોય, અને એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ન હોય. બસ ફર્ક એટલો છે કે અમુક લોકો પોતાની સમસ્યાથી ડરીને ભાગી જાય છે અને અમુક લોકો તેનો સામનો કરીને પોતાને વધારે મજબૂત બનાવી લે છે. માણસ પોતાના વિચારોથી ઊંચાઈ પણ સ્પર્શી શકે છે અને પોતાને પાડી પણ શકે છે, કારણ કે દરેક વ્યક્તિ પોતે પોતાનો મિત્ર પણ હોય છે અને શત્રુ પણ. જ્યારે તમે પોતાને નાના સમજશો તો દુનિયા તમને વધુ નાના દેખાડશે, પરંતુ જ્યારે તમે તમારી અંદરની શક્તિને ઓળખી લેશો તો કોઈ પણ તાકાત તમને આગળ વધતા નહીં રોકી શકે. દુનિયાની સૌથી મોટી પરીક્ષા એ નથી કે તમે સફળ થાઓ છો કે નિષ્ફળ, પણ એ છે કે તમે તમારી નિષ્ફળતાઓ પછી પણ ઊભા રહી શકો છો કે નહીં. જે લોકો હાલાતની આગળ ઝૂકી જાય છે તેઓ નબળા બની જાય છે, પણ જે દરેક પરિસ્થિતિમાં પોતાને સંભાળી લે છે તેઓ જ અંતમાં વિજેતા બને છે. હીરા પારખવાવાળા કરતાં વધારે મહત્વપૂર્ણ એ વ્યક્તિ હોય છે જે પીડાને પારખે છે, કારણ કે જે પોતે તકલીફોમાંથી પસાર થયો હોય એ જ બીજાની તકલીફને સમજી શકે છે. આપણે આપણી નજરમાં સારા છીએ, બધાની નજરનો કોન્ટ્રાક્ટ નથી લઈ રાખ્યો. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, જ્યાં સુધી તમે પોતે જાણો છો કે તમે કોણ છો. આ દુનિયામાં કોઈને ખુશ કરવાના ચક્કરમાં ન પડો, કારણ કે લોકો એ જ જોશે જે તેઓ જોવા માંગે છે. ગમે તેટલા જ્ઞાનીઓ સાથે બેસી લ્યો, અનુભવ હંમેશા મૂર્ખ બન્યા પછી જ મળે છે. હાલાતોએ આ ચહેરાની મુસ્કાન છીનવી લીધી, નહીંતર જ્યાં બેસતા હતા ત્યાં રોનક લાવી દેતા હતા. મળતા રહેવું કોઈને કોઈ બહાને, કારણ કે સંબંધો બે પળ સાથે વિતાવાથી મજબૂત બને છે.
દિલ ભલે ગમે તેટલી તકલીફમાં હોય, પણ તકલીફ આપવાવાળો હંમેશા દિલમાં જ રહે છે. જે મળી ગયું તેને નસીબનું લખેલું સમજો, અને જે ખોવાઈ ગયું તેને કિસ્મતનો ફેસલો માનો. રડે છે એ જ જેણે સાચા સંબંધોને અનુભવ્યા હોય, નહીંતર મતલબના સંબંધો રાખવાવાળાને કોઈ નથી રડાવી શકતું. ક્યારેક માણસ ના તો તૂટે છે, ના વિખેરાય છે, બસ થાકી જાય છે. ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી અને ક્યારેક પોતાનાઓથી. તેની પાછળના ભાગો જેની આગળ તમને બીજા લોકો પણ દેખાય છે. બધું સાચું જ થઈ રહ્યું છે. ખોટું એટલે લાગી રહ્યું છે કારણ કે તે તમારા હિસાબથી નથી થઈ રહ્યું. જિંદગી ક્યારેય તમારા અનુસાર નહીં ચાલે. આ તમને એ જ આપશે જે તમારા માટે સાચું છે. ગરીબના બાળકો જિંદગીના પાઠ બહુ જલ્દી શીખી લે છે. તેઓ વાત પર જિદ નથી કરતા, કારણ કે તેમને ખબર હોય છે કે જે નસીબમાં નથી તે રડવાથી નહીં મળે. શ્રી કૃષ્ણ કહે છે, જે જીવનને સમજી ગયો તે પોતાની ઈચ્છાઓ પાછળ નથી ભાગતો, પણ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. કારણ કે જે જેવું છે એવું જ રહેવું જોઈએ, નહીંતર પોતાની ઓળખ ખોવામાં વાર નથી લાગતી. જે પોતાના કર્મો માટે જવાબદાર છે એ જ પોતાની નિયતિનો નિર્માતા છે, અને જે નિયતિ બદલવાની શક્તિ રાખે છે તે સ્વયં આ સંસારનો સૌથી મોટો યોદ્ધા હોય છે. સફળતા એમના જ કદમ ચૂમે છે જે હારીને પણ હાર નથી માનતા, જે પડ્યા પછી ફરીથી ઉઠે છે અને પોતાની મંજિલ સુધી પહોંચવાનો હોંસલો રાખે છે. કર્મ કરો, કારણ કે એ જ તમારો અસલી ધર્મ છે. ફળની ઈચ્છા ન કરો, કારણ કે જે ઈચ્છા વગર કર્મ કરે છે તે જ અસલી વિજેતા બને છે. જે સાચા રસ્તા પર ચાલે છે તેની જીત કોઈ નથી રોકી શકતું. જિંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ બનવું પડે છે, અને પોતે જ અર્જુન. રોજ પોતાના જ સારથી બનીને જિંદગીના મહાભારત સામે લડવું પડે છે. આ જીવન એક રણભૂમિ છે જ્યાં દરરોજ નવું યુદ્ધ થાય છે. અહીં ના તો કોઈ કર્ણ સાથ આપે છે, ના કોઈ ભીષ્મ સમર્થન કરે છે. દરેક વ્યક્તિએ પોતે જ પોતાના રથની લગામ સંભાળવી પડે છે. દરેકે પોતાના જ શસ્ત્રોથી પોતાની રક્ષા કરવી પડે છે. સારી કિસ્મતના લોકો થોડું પણ ખરાબ થવા પર ભગવાનને કોસે છે, અને ખરાબ કિસ્મતના લોકો થોડું પણ સારું થવા પર ભગવાનનો આભાર માને છે. જેમની કિસ્મત સારી હોય છે, જેમની પાસે સાધનોની કોઈ કમી નથી હોતી, તેઓ થોડું પણ કષ્ટ નથી વેઠી શકતા. થોડી પણ કમી હોવા પર તેઓ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે. જ્યારે જેમની પાસે અભાવ હોય છે, સાધનોની કમી હોય છે, જો તેમને થોડું પણ સુખ મળી જાય તો તેઓ ભગવાનનો આભાર માને છે. મોડેથી માફ કરવું સહેલું છે, પણ દિલથી માફ કરવું કઠિન છે. મુખથી અપાયેલી માફી તરત મળી શકે છે, પણ હૃદયથી અપાયેલી માફી પામવામાં આખી ઉંમર લાગી જાય છે. જ્યારે તમે પ્રભુ સાથે જોડાવ છો તો તમારી પરીક્ષા શરૂ થાય છે. અમુક લોકો તેને દુઃખ સમજે છે અને અમુક લોકો તેને પ્રભુની કૃપા માને છે. પ્રભુ પોતાના ભક્તોની હંમેશા પરીક્ષા લે છે. આ પરીક્ષામાં ભક્તોને અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે. સામાન્ય લોકો આને પોતાનું દુઃખ માનીને ભાગી જાય છે, જ્યારે સાધક અને પ્રેમી આને પ્રભુની ઈચ્છા સમજીને સ્વીકારે છે. જે મુશ્કેલીઓને સહન કરે છે એ જ સાચા અર્થમાં યોદ્ધા બને છે. જે પોતાના સંઘર્ષોથી ગભરાતો નથી એ જ વિજય તરફ વધે છે. સંસાર એક યુદ્ધ ક્ષેત્ર છે, જ્યાં દરેક કોઈ પોતાના કર્મોની તલવારથી લડી રહ્યું છે. કોઈ અહંકારથી હારી જાય છે તો કોઈ સંઘર્ષ કરીને જીતી જાય છે. ક્યારેય કોઈના મેસેજનો વધારે ઇંતજાર ન કરવો, કારણ કે તેનો મેસેજ ન આવવો એ પણ એક મેસેજ હોય છે. અમુક લોકો ચશ્માના નંબર જેવા હોય છે, સમય જતાં જ નજીકથી દેખાવાનું બંધ કરી દે છે. સંબંધો શાનદાર જોઈએ તો તેમને ઊંડાઈથી નિભાવતા શીખો, કારણ કે લાજવાબ મોતી ક્યારેય કિનારા પર નથી મળતા. જે સંબંધો સપાટી પર હોય છે તે પહેલી લહેરમાં જ વહી જાય છે. જે ઊંડા હોય છે એ જ સમયની આંધીઓને સહન કરી શકે છે. પ્રસન્ન રહેવું બહુ સરળ છે, પણ સરળ હોવું બહુ કઠિન છે. મોહબ્બતમાં હવે એ નિષ્ઠા નથી રહી. હવે ઇશ્ક માત્ર એક ખેલ બની ગયો છે, જ્યાં સંબંધો દાવ પર લાગે છે અને લાગણીઓ હારી જાય છે. બીજું કંઈ નહીં. જો હું બધાના જેવો હોત તો વિશ્વાસ કરો આટલો પરેશાન ન હોત. દિલને 1000 વાર ચીસો પાડવા દો, પણ જે તમારું નથી તેને જવા દો, કારણ કે જેને જવાની ઉતાવળ હોય તેને રોકી રાખવાથી કોઈ ફાયદો નથી. જિંદગી ત્યાં સુંદર હોય છે જ્યાં તમે ખુદ માટે જીવો છો. જે તમને સમજ્યા વગર જ તમને બદલવાની કોશિશ કરશે તેમનાથી દૂર રહો, કારણ કે દુનિયા તમને પોતાના મુજબ ચલાવવા માંગે છે, પણ તમારી અસલી ઓળખ તમારી પોતાની વિચારસરણીમાં છે. શ્રીકૃષ્ણ કહે છે, કોઈનું દિલ ન દુભાવો, કારણ કે તમે માફી માંગી લો તો પણ તેનું દિલ દુખતું રહેશે. જેમ દિવાલમાંથી ખીલી કાઢવા પર નિશાન રહી જાય છે, તેમ દિલ પર લાગેલા જખમ ક્યારેય પૂરી રીતે મટતા નથી. એટલે સમજી વિચારી ન બોલો, કારણ કે શબ્દ તલવારથી વધારે ઊંડા ઘા કરી શકે છે.
કોઈને ખાતર પોતાને એટલા ન પાડી દેતા કે પોતાની કોઈ ઇજ્જત જ ન બચે. દુનિયામાં લોકો ત્યાં સુધી જ તમારી પરવા કરે છે જ્યાં સુધી તમે તેમના કામ ના હોવ. તમારી તકલીફોથી કોઈને ફરક નથી પડતો જ્યાં સુધી તેઓ પોતે તકલીફમાં ન હોય. તો પછી શું કામ પડો છો કોઈના માટે? કેમ પોતાને બરબાદ કરો છો એવા લોકો માટે જે તમારી કિંમત ત્યારે જ સમજે છે જ્યારે તમે તેમને છોડીને ચાલ્યા જાઓ છો? વહેતા આંસુઓને ભરા કોણ રોકવું પસંદ કરે છે? ટપકતા મકાનોમાં જેમ પાણી વહેતું રહે છે તેમ વિચારો પણ હોય. જો તેમાં ગંદકી ભેળવી દો તો તે ગટર બની જાય છે, પણ જો તેમાં સુગંધ ભેળવી દો તો તે જ ગંગાજળ કહેવાય છે. તમારું મન પણ એવું જ છે. જો તેમાં નકારાત્મકતા ભરી લેશો તો દુઃખ જ મળશે, પણ જો તેને સારા વિચારોથી ભરશો તો તે જીવનનું સૌથી સુંદર મંદિર બની જશે. કોશિશ કરો કે જિંદગીની દરેક પળ સારી રીતે પસાર થાય, કારણ કે જિંદગી રહે કે ન રહે પણ સારી યાદો હંમેશા જીવતી રહે છે. ક્યારેય ન ભૂલો કે લોકો તમારી સાથે ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક હશે. પોતાના કિસ્સાને ખાલી ન થવા દેતા, નહીંતર તમારા પોતાના પણ તમને ઓળખવાથી ઇનકાર કરી દેશે. અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે જેનો ઇલાજ કુદરત અને સમય પોતે કરી દે છે. જે વધારે અક્કડમાં હોય છે તેને સમય સૌથી વધારે ઝુકાવે છે. એક સુંદર અને મજબૂત માણસ બનવા માટે પોતાના ઈશ્વર પર ભરોસો રાખો. તે તમને ક્યારેય તૂટવા નહીં દે. કોઈએ પૂછ્યું કે ઉંમર અને જિંદગીમાં શું ફરક છે? બહુ સુંદર જવાબ મળ્યો. જે પોતાના વગર વીતી તે ઉંમર છે અને જે પોતાના સાથે વીતી તે જ જિંદગી છે. જો તમારી પાસે પોતાના છે તો તમે અમીર છો. જો તમારી પાસે પોતાનાઓનો પ્રેમ છે તો તમે સૌથી સફળ માણસ છો. જીવનમાં ઘણીવાર આપણે મોટી મોટી પરેશાનીઓમાંથી એવી રીતે નીકળી જઈએ છીએ જાણે કોઈ છે જે આપણો સાથ આપી રહ્યું છે, અને એ જ અદૃશ્ય શક્તિ પરમાત્મા હોય છે. જ્યારે દુનિયા તમારો સાથ છોડી દે ત્યારે ઈશ્વર તમારો હાથ પકડી લે છે, પણ તે ત્યારે જ હાથ પકડે છે જ્યારે તમે પોતાને તેના સહારાને યોગ્ય બનાવો છો. ક્રોધના સમયે થોડું રોકાવું શીખો અને ભૂલના સમયે થોડું ઝૂકવું શીખો, કારણ કે જ્યારે માણસ ક્રોધમાં હોય છે તો સાચા અને ખોટામાં ફરક નથી કરી શકતો, અને જ્યારે ભૂલ કરે છે ત્યારે તેનો અહંકાર તેને સ્વીકારવા નથી દેતો. જીવનમાં જેટલું પણ પામી શકો તે પામો, પણ જે તમારા હાથમાં નથી તેના માટે રડતા રહેશો તો જીવન નર્ક બની જશે. એટલો સબક તો મળી જ ગયો છે કે ફિક્રમાં રહેશો તો પોતે બળશો, બેફિકર રહેશો તો દુનિયા બળશે. તમે પોતાને નબળા માની રાખ્યા છે, નહીંતર જે તમે કરી શકો છો તે કોઈ બીજું નથી કરી શકતું. તમારી શક્તિ તમારી અંદર છે. તમારી તકદીર તમારા હાથમાં છે. કિસ્મત ફક્ત મહેનતથી બદલે છે, બેસીને વિચારવાથી નહીં. શ્રીકૃષ્ણ કહે છે, જિંદગી માત્ર શ્વાસ લેવાનું નામ નથી, પણ દરેક પળને પૂરી શિદ્દતથી જીવવાનું નામ છે, કારણ કે જે સમય ચાલ્યો જાય છે તે પાછો નથી આવતો. પોતાનું અસ્તિત્વ એવું બનાવો કે કોઈ તમને એકવાર જુએ તો ક્યારેય ભૂલી ન શકે. કંઈ પણ કામ કરો, પણ હંમેશા યાદ રાખો કે પરમાત્મા હંમેશા ઓનલાઈન છે. જમીન અને મુકદ્દરનો એક જ સ્વભાવ હોય છે. જે વાવ્યું છે તે બહાર આવવું નક્કી છે. જિંદગી બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલો, જ્યારે લોકો કહે છે કે હજુ તારી ઉંમર નથી થઈ, અને બીજો, જ્યારે લોકો કહે છે કે હવે તારી ઉંમર નથી રહી. સમય માણસને દરેક વસ્તુ શીખવી દે છે, બસ સમજ આવે ત્યાં સુધીમાં ઘણું બધું ગુમાવી દીધું હોય છે. જિંદગીમાં કોઈ પોતાનું કે પારકું નથી હોતું. જ્યારે સમય તમારો હોય છે તો બધા પોતાના લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે તો પોતાના પણ પારકા થઈ જાય છે. કારણ કે સંબંધો સમય નથી જોતા, પણ લોકો સમય જોઈને સંબંધ નિભાવે છે. સફળતા માટે 3 વસ્તુઓ સૌથી જરૂરી છે: સમય, લગન અને સતત મહેનત. જેની પાસે આ ત્રણેય છે તે દુનિયામાં કંઈ પણ હાંસિલ કરી શકે છે, પણ જેની પાસે ફક્ત બહાના છે તે ત્યાં જ ઊભો રહેશે જ્યાં કાલે હતો. બધું જ મળ્યું છે આપણને, છતાં પણ સબ્ર નથી. પળની ખબર નથી, છતાં કાલનું વિચારીએ છીએ. જે નક્કી કરવામાં સમય લગાડી દે છે કે તેમને શું કરવું છે, સમય પોતે નક્કી કરી દે છે કે તેમનું શું કરવાનું છે. આજકાલ બધા એ જ કહે છે કે સમય નથી મળતો. મને સમજાતું નથી કે વીજળી ઓછી થઈ છે કે માણસ, કારણ કે જે સાચે જ ચાહે છે તેઓ સમય કાઢી જ લે છે. ગરીબ ઘરમાં જન્મ લેવો કોઈ ગુનો નથી, પણ ગરીબ ઘરમાં ગરીબ બનીને જ મરી જવું સૌથી મોટી ગરીબી છે, કારણ કે પરિસ્થિતિઓ હાથમાં નથી હોતી, પણ વિચાર અને કર્મ હંમેશા પોતાના હાથમાં હોય છે. પાંખો ખુલી શકે છે બસ જરાક જતનથી, પણ લોકો કાતર ચલાવીને આખી વાર્તા જ બદલી નાખે છે. સંબંધો પણ આવા જ હોય છે. જો ઉકેલવા માંગો તો દરેક ગૂંચવણ સરળ થઈ જાય છે, પણ જો કાપવા માંગો તો પૂરી કહાની જ ખતમ થઈ જાય છે. સૌથી મજબૂત માણસ એ જ હોય છે જેના સપના પણ તૂટ્યા હોય, દિલ પણ તૂટ્યું હોય, પોતાના પણ રીસાયા હોય, પણ છતાં તે કહે કે હું ઠીક છું, કારણ કે મજબૂત એ જ હોય છે જે હાલાતોથી હાર નથી માનતો.
અપેક્ષા અને ઉપેક્ષા, આ બે ભાવનાઓ કોઈપણ મજબૂત સંબંધનો પાયો હચાવી શકે છે. સંબંધ ગમે તે હોય, હીરા જેવો હોવો જોઈએ, દેખાવમાં નાનો પણ કિંમતી અને અનમોલ. કોઈના માટે પણ ખુલ્લી કિતાબ ના બનો. આ ટાઈમપાસનો જમાનો છે, વાંચીને ફેંકી દેવામાં આવશો. આજકાલ સાચા લોકો ઓછા અને જૂઠા લોકો વધારે પસંદ કરવામાં આવે છે. થોડીક સચ્ચાઈ કહી દો તો પોતાના પણ રિસાઈ જાય છે. નાના હંમેશા પોતાના વડીલો પાસેથી શીખે છે, પણ આજકાલ દુનિયા દેખાવથી શીખવા લાગી છે. પ્રાર્થના પણ, પ્રેમ પણ અને નફરત પણ, દરેક વસ્તુને નવો રંગ આપવામાં આવી રહ્યો છે. એ જરૂરી નથી કે દરેક વખતે હોઠો ઉપર ભગવાનનું નામ હોય. એ પળ પણ પ્રાર્થનાની હોય છે જ્યારે માણસ કોઈના કામ આવે છે. એ જરૂરી નથી કે દરરોજ મંદિર જાઓ, પણ કર્મ એવા કરો કે જ્યાં પણ જાઓ ત્યાં મંદિર બની જાય. જે દુનિયાને બદલવા નીકળ્યા હતા, તેઓ ઘણીવાર પોતાને જ બદલતા બદલતા ખોવાઈ ગયા. મિત્રો, જો આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આ જ્ઞાનને ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. વિડીયોને લાઇક કરવાનું અને આપણી ચેનલ શ્રેષ્ઠ સુવિચાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.